હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો અહીંયા મસ્ત મજાની ચકલીઓ આવી ગઈ છે, જોઈ શકો છો। અવાજ એટલો ચી 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 આવી રહ્યું છે અને મસ્ત મજાનું વાતાવરણ છે। અત્યારના 6:45 થયા છે, જોઈ શકો છો। આકાશમાં પક્ષીઓ કેટલા મસ્ત મજાના ઉડી રહ્યા છે અને હું આવી ગઈ છું અત્યારે ઉપર। અને અહીંયા મારા પ્લાન્ટ્સ પણ જોઈ શકો છો તમે બધા। તો પ્લાન્ટ્સમાં પાણી વેડવાનું છે અને ઉપર જોઈ શકો છો સાફ સફાઈ કરવાની છે, કચરો વારવાનો છે। એટલે હું આવી ગઈ છું સવારમાં ઉપર। મારા પ્લાન્ટ્સ અમારે સવારમાં અત્યારે એટલા મસ્ત મજાના અવાજો આવતા હોય તો એમ થતું હોય કે બસ કરીએ। જો ચક્કી બેન કેવા બેઠા છે, જો પક્ષીઓ કેવા મસ્ત મજાના ઉડી રહ્યા છે અત્યારે સવારમાં, જોઈ શકો છો। જો અહીંયા ચક્કી બેન બેઠા છે, આ કબૂતર જો હમણાંથી પોપટ પાછા આવ્યા જ નથી, ખબર નહીં ક્યાં જતા રહ્યા છે। તો ચાલો હું અહીંયા પ્લાન્ટ્સમાં પાણી વેરી દઉં અને સાફ સફાઈ કરી દઉં। ચાલો। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો જો કે વેલકમ તમે તમારું કરી દીધું છે સવારમાં। સરસ મજાની સેવા થઈ ગઈ છે કે તમે બધાએ દર્શન પણ કરી લીધા હશે મસ્ત મજાના ભગવાનના। તો ચલો હવે રસોડામાં જઈશું, ચા પાણી બાકી છે હજી તો કરી દઈશું। ઉપર ઘંટી પણ ચાલુ કરી દીધી છે, લોટ દળવાનો હતો તે। હા, જેમિક અત્યારે જઈ રહ્યો છે વાળ કપાવવા માટે। તન્મય નાઈ ધોઈ લીધું છે, હવે જશે એને અહીંયા પણ સેવા કરી દીધી, હવે જશે મહાદેવ। અત્યારે આવું છે તો જો અહીંયા લિયો આવી ગયું છે। હે લિયો, અને આજે બનાવવાનું એટલા માટે જો હું ગવાર સમારવા બેસી ગઈ છું, ફટાફટ મેં તો સમારી દઉં। અને હજી મારે કપડાને એવું બધું ધોવાનું બાકી છે, પણ આજે થોડુંક વધારાનું કામ કરવાની કંઈક ઈચ્છા છે। બધું પહેલાં જમવાનું બનાવી દઉં પછી કરીએ। જો લિયોને બહુ ગરમી લાગે છે હે ને, તો લિયો છે ને બહાર જે ગાયનું અને કૂતરાઓને જે પીવા માટેનું જે ટબ અમે મૂકીએ છીએ પીવા માટેનું જે પ્લાસ્ટિકનું, તો એમાં જઈને છબછબિયા કરી આવે છે। જો અત્યારે પલળીને જ આવ્યું છે, ત્યાંથી અહીંયા જ આવી ગયું ડાયરેક્ટ। ઘર ખુલ્યું નથી કે આવી નથી, પણ હવે સૂઈ જશે। જો અહીંયા અમારો જૈમિક આવી ગયો છે, વાળ કપાઈને કેટલો મસ્ત લાગી રહ્યો છે। જૈમિક આમ ફરતો બેટા, જો કેટલા મસ્ત વાળ કપાઈ દીધા છે। શું સેટ કરાવી દીધું? ઓકે, હા સરસ સરસ। તો એને બહુ જ ગ્રોથ છે જૈમિક મારા વાળમાં, તો પાછળથી એને આવું જ કરાવી દીધું। બહુ જ જ્યારે પરસેવા વળી રહ્યા છે નહીં બેટા? બોલો બીજું બેટા શું કહો છો? કમ્પ્લેટ, ઓકે સારું। ચલો તો જો હજી ગવાર અડધો બાકી છે સમારવાનો, તો હું સમારી લઉં અને અહીંયા થોડાક ગીતો સાંભળી રહી છું હું। તો અત્યારે આવું છે। જો આ બધા કપડાં પાછા બીજા પણ નીકળ્યા છે તો કરવાના છે। જો જોઈ શકો છો અમારે અહીંયા જો મસ્ત મજાનું આ ગવારનું શાક થઈ ગયું છે। આજે મેં આને વરાળમાં બાફીને બનાવ્યું છે, તો હું તમારી સાથે કોઈ વખત રેસીપી શેર કરીશ કે કેવી રીતે બનાવ્યું છે। એકદમ મસાલાવાળું ને મસ્ત મજાનું। અને અમારો જો ચારાડો આવી ગયો છે કરતો, કેરી ખાઈ રહ્યું છે, મસ્ત મજાની કાકડી આપણે
સમારી દીધી છે. અને હવે હું આ જો કેરી લીધી છે તો કેરી સમારવાની છે. મસ્ત મજાની ઠંડી ઠંડી છે. રોટલી પણ સરસ મજાની થઈ ગઈ છે. અને જૈમિક પણ છે. હવે જમવા બેસી છે. ચલો બેટા. અને અહીંયા જો એસી ચાલુ કરી દીધું છે. પડદા બંધ કરી દે ચલ. અને અહીંયા ટીવી પણ ચાલુ થઈ ગયું છે. અત્યારે વેકેશનમાં તો ટીવી અને પંખા બંધ થવાનું નામ જ ના લે. દરેકના ઘરમાં એવું જ હશે અત્યારે. છોકરાઓ બસ ચાલો ને ચાલો કંઈક ને કંઈક જોતા હોય. નાના છોકરા હોય તો કાર્ટૂન, મોટા છોકરા હોય તો પિક્ચર જોયા કરતા હોય. એટલે આવું છે અત્યારે. છોટા ભીમ જોતો તો, સીન ચેન જોતો તો હમણાંથી તો બધું બંધ જ થઈ ગયું છે. કેમ કે તન્મય મોટો થઈ ગયો છે. કેમ તન્મય? એટલે કશું જોતું નથી કાર્ટૂન. હેલો ગાઈઝ, જો આપણે પાર્સલ આવી ગયું છે મજાનું. તો હવે આપણે એને ઓપન કરીશું. હું એને ઓપન કરી લઉં આખું, પછી બતાવું કે આની અંદર શું છે. ઓકે, કાતર લેવા જવું પડશે. તો અહીંયા જોઈ શકો છો કે મેં કાતર વડે કાપી કાઢ્યું છે. અને જો હવે આ પણ ઓપન કરવાનું છે. ઓકે, ओके बोलिए चलो. ओके, तो जो આવી રીતે સેટ મંગાવે તો મેં જો આ જોઈ શકો છો. ઓકે, હવે આમાં પણ જોઈ લઈએ. આની બુટ્ટી છે. 3 સેટ મંગાવ્યા હતા પણ 2 સેટ આવ્યા છે. ઓકે, ચલો. અહીંયા જોઈ શકો છો કે મેં જે સેટ મંગાવેલા તે આ છે. અને એક ત્રીજો સેટ આવ્યો નથી હજી. તો ફોન કરી દીધો છે જ્યાંથી મંગાવ્યું છે ત્યાંથી. અહીંયા જોઈ શકો છો મસ્ત મજાના સેટ છે. તો હેલો, અત્યારના વાગી ગયા છે 7 વાગ્યા છે. આજે તો ઘણું મોડું થઈ ગયું. બપોરે પણ શૂટ કરવાનું હતું પણ રહી ગયું. કામ જ એટલું બધું હોય. અને કેવું છે કે એક કામ સાફ સફાઈ માટે કાઢું ને એટલે પછી મને એમ થાય કે ચલો આ કરી દો, પેલું કરી દો. એમાં એવું જ થાય છે મારે. એટલે હું સાફ સફાઈ કરી દીધી ને બધું કરી દઉં. પછી બસ જો અત્યારે વઘારેલી ખીચડી બનાવી છે. તો વઘારેલી ખીચડી મૂકી દીધી છે કરવા માટે. અને જૈમિક આવશે એટલે દૂધ લઈ આવશે. અમે સવારે ને સાંજે બંને દૂધ લઈએ. ફ્રેશ દૂધ અહીંયા અમારા ગામડામાં મળે એટલે પીવાની મજા આવી જાય. એટલે અમે તો જોકે નથી ખાતા ખીચડીમાં દૂધ. એને અલ્પેશ ખાય એકલા. જૈવિક તન્મયના પપ્પા એમનો ભાવ દૂધ. એ લોકો પહેલેથી ખાતા હતા. અને મારા મમ્મીના ઘરે મેં કોઈ દિવસ ખીચડી સાથે દૂધ નથી ખાતું. મને છાશ ભાવે. વઘારેલી ખીચડી હોય ગરમ ગરમ અને છાશ એ પણ બહુ જ ભાવે. તો કોમેન્ટ કરજો મારી જેમ કોને ખીચડીમાં છાશ ભાવે છે. કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો બસ જો હમણાં જૈમિક આવી જશે. અને જો અત્યારે તમે આંબોળિયા કરવા આવી રીતે મૂક્યા છે. આમચૂર પાવડર બનાવવાનું છે એટલા માટે. તો આવી રીતે મેં વેફરની જે આપણે સ્લાઇસ પાડવાની હોય એવી રીતે આવી રીતે કરી દીધી છે. અને આવી રીતે મૂકી દીધું છે કરવા માટે. તો સવારે આપણે તડકામાં મૂકી દઈશું. થોડી ઘણી હતી તો મેં તો ચાલો ફરી બનાવી દઈશું. અને આમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. મેં આની અંદર મીઠું નાખી દીધું હતું એટલે આવા કાળા કાળા થઈ ગયા છે. જોઈ શકો છો. અમુક છે જે આ એ સારા છે અને આ મીઠાવાળા છે એટલે આવા થયા છે. એટલે મેં આમાં મીઠું નથી નાખ્યું અને આમાં મીઠું નાખ્યું છે એટલે આવા થઈ ગયા છે. હવે આપણે બહાર પણ જઈશું તો લિયોને જોઈશું. લિયો શું કરી રહ્યો છે અત્યારે? તો લિયો છે ને હમણાં ઓલા ટબમાં જઈને નાહતો હતું. લિયો શું કરે છે? હે લિયો? લિયો હે? અંદર જવું નથી આપણે. હા ભાઈ, અંદર નહીં જવું. એને અંદર જ જવું હોય, અંદર નથી જવું. તો જો ઉપરથી આ એક મારી પિન પડી. ચલો 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 ચલો. હે હે હે
તો મસ્ત મજાના જો અત્યારે 7 વાગ્યા છે તો પણ ગરમી લાગે છે અને કેટલી ઓલું લાગે જ નહીં કે 7 વાગી ગયા છે. સવારના 10-9 વાગી ગયા હોય એવું લાગી રહ્યું છે ને અહીંયા. છોકરાઓ હાય હેલો જો સાયકલ ચલાવી રહ્યા છે, વેકેશન એન્જોય કરી રહ્યા છે. બધા છોકરાને ચોકલેટ આપજો. હાલો તન્મય. તો અહીંયા જોઈ શકો છો કે શેકાઈ રહ્યા છે પાપડ. પહેલાં તો છે ને ચૂલામાં બધા ચૂલો કરતા હતા તો ત્યારે શેકતા હતા તો એ ચૂલાના શેકેલા પાપડ બહુ મજા આવતી હતી આવી રીતે. પણ હવે અત્યારે તો ચૂલો જતો રહ્યો છે એટલે જો ગેસ ઉપર શેકવું પડે છે. ખીચડી બનાવી હોય ને ત્યારે અમે પાપડ ખાઈએ એની સાથે સરસ લાગે. તમે પણ ટ્રાય કરી જોજો, મજા આવશે. તો બસ આજનો વિડીયો અહીંયા સેન્ડ કરી રહ્યા છીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ સપોર્ટ માય ચેનલ. તો ચલો ગરમ ગરમ બધું ખાવા માટે